હેલો મિત્રો, હર હર મહાદેવ બધાને. તો આજે તો નક્કી થયું ગોધમપુર જવાનું. તો ચાલો જઈએ આજે ગોધમપુર ગાત્રામાના દર્શન કરવા માટે. તો રસ્તામાં મળી ગઈ કોકની જાન, તો અમને મન થઈ ગયું કે નાચી લઈએ, પણ હવે કોકની જાનમાં તો કેમ નાચવું આપણે. રસ્તામાં મળી ગઈ એક ટ્રેન, જે હતી ઘેટાની ટ્રેન. તો જોવાની બહુ મજા આવી ગઈ. તો હવે ગોધમપુર આવી ગયું છે. કૌશિક ગયા છે શ્રીફળ લેવા, તો શ્રીફળ લઈ અને ઉપર દર્શન કરવા જઈએ. પછી આવી ગયો ગેટ, તો ગેટના પગથિયા ચડી અને ઉપર ગયા. ઉપર જઈને દર્શન કર્યા. દર્શન કરી અને નીકળતા હતા તો મને એમ થયું કે હું ઘર બનાવી લઉં, કેમ કે અહીંયા માન્યતા છે કે જેટલા માળનું ઘર બનાવે એટલા માળનું ભવિષ્યમાં ઘર બને. પછી કૌશિકની થોડી અણી કાઢી અને પછી મને મન થયું નાસ્તો કરવાનો. તો કૌશિકને મોકલ્યા નાસ્તો લેવા. નાસ્તો કરી અને ઘરે જતા હતા તો રસ્તામાં મળી ગયા આપણને ભૂમિબેન. ભૂમિબેને થોડી મસ્તી કરી તો એણે એમ કીધું કે ઘરે ચાલો, કેમ કે તેની ઘરે આવ્યું હતું બેબી. તો બેબીને રમાડ્યું અને પછી નીકળી ગયા ઘરે જવા માટે. તો દોસ્તો, આવા નવા મિની વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો એન્ડ કોમેન્ટ જરૂરથી કરો. બાય બાય.